श्री गणेशाय नमः। हे त्र्यंबकम महादेव त्राहिमाम शरणागत जन्म मृत्यु जरा व्याधि संसार भय नाशनम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवीની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની દિન વિશેષની અંદર આજે લઈશું આપણે છઠ્ઠું સ્થાન જે જન્મ કુંડળીનું છે એના વિશે ચર્ચા કરીશું। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરીએ વધારે સફળતા મળે, એ ઉપરાંત શુભત્વને આપવાવાળો સમય કયો છે, કયા કામ ક્યારે કરવા જોઈએ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ દાન, આ બધી વાતો આપણે ભવિષ્ય દર્શનમાં કરીશું। પણ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્વિયુગમ સ્મરામી। 5/5/2025 આજે સોમવાર છે મિત્રો। વૈશાખ મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિ એટલે નોમ છે આજે। અત્યારે ચાલી રહ્યું છે આશ્લેષા નક્ષત્ર, જે બપોરે 2 કલાક સુધી ચાલશે। ત્યારબાદ પિતૃઓનું નક્ષત્ર એટલે બઘા શરૂ થશે। આશ્લેષા નક્ષત્રના સ્વામી સર્પ છે અને પિતૃઓનું જે નક્ષત્ર છે એ મઘા નક્ષત્ર છે। વૃદ્ધિ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે। રાશિનો ચંદ્રમા એ કર્ક રાશિનો છે। બપોરે 2 કલાક સુધી ચાલશે। ત્યારબાદ 2 વાગ્યા પછી જેનો જન્મ થાય એની સિંહ રાશિ આવશે। તો અત્યારે ડ અને હ અક્ષરવાળા જાતકો માટે દિવસ મંગળમય રહેશે। સાથે સાથે મ અને ટ અક્ષરવાળા જાતકો માટે પણ દિવસ મંગળમય રહેશે। બપોરે 2 વાગ્યા પછી સિંહ રાશિ હોવાના કારણે અત્યારે જેનો જન્મ થાય એની કર્ક રાશિ, અને 2 વાગ્યા પછી જન્મે એની રાશિ સિંહ રહેશે। જય ગણેશ। મિત્રો, દિન વિશેષની વાત કરીએ। અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ। ભગવાનની જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે છેલ્લે જ્યારે ભગવાનનું જે પાદોદક જે છે એને આપણે પીતા હોઈએ છીએ, એ અમૃત કહેવાય છે। ગુરુ મહારાજના પગ ધોતા હોઈએ ત્યારે એનું પાણી પીતા હોઈએ છીએ, એ આપણા માટે અમૃત ગણાય છે। દેવતાઓની પૂજા કર્યા પછી દેવતાઓનું જે પૂજન કરેલું જે જળ છે એ આપણે પેટમાં નાખતા હોઈએ છીએ। પણ એની પાછળના કારણો આપણને ખબર છે શું કામ કરીએ છીએ? તો કે અકાલ મૃત્યુ હરણમ। કોઈ પણ જગ્યા જો આમાં મૃત્યુ તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય જ। જન્મે છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, પણ ક્યારે અને કેવી રીતનું થાય એ આમ તો એમ કહેવાય છે ચરીના ચોપડે લખેલું જ હોય છે, ચિત્રગુપ્તના ચોપડે। પણ છતાંય એ મૃત્યુ અકાળ ન હોવું જોઈએ। અકાળ મૃત્યુ ગમે ત્યારે થાય, એક્સિડન્ટ થાય છે તો એ મૃત્યુ લખાયેલું નથી હોતું। ક્યારેક ક્યારેક એવા રોગના ભોગ બનવું પડે છે, એ મૃત્યુ લખાયેલું નથી હોતું। ક્યારેક ક્યારેક આપણે કંઈક આપણા દેહને ક્યાંક કોઈ જગ્યાએ સમર્પિત કરી દેતા હોઈએ છીએ પોતાના ક્રોધના કારણે, તો આને અપમૃત્યુ કહેવામાં આવે છે। અને એ અકાળ મૃત્યુ હરણમ, આ અકાળ મૃત્યુનું હરણ કરે અને સર્વ વ્યાધિ વિનાશ, બધી વ્યાધિઓને દૂર કરે। તો શરીરની વ્યાધિમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ આપણે 3 કહીએ ને, એમાં આ શરીરની વ્યાધિ જે છે એને દૂર કરે છે। તો અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ દેવપાદોદકમ તીર્થમ। આ તીર્થ છે દેવપાદ ઉદક, એટલે ભગવાનના ચરણ પખાડેલું જે જળ છે, દેવપાદોદકમ તીર્થમ જઠરે ધારયામ્યહમ। તો એનો મતલબ આપણે આજ વાત કરી અકાલ મૃત્યુ હરણમ। મને જ સમજાતું નથી કે શાને આવું થાય છે, આ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે। બાપના ખભે જ્યારે દીકરો આમ ચડતો હોય ત્યારે કળિયુગનું આ લક્ષણ પહેલા ભૂતકાળમાં લખેલું છે કે બાપના ખભે દીકરો સ્મશાને જશે, બાપ જીવતો હશે અને દીકરાનું મૃત્યુ થશે, આવું આપણે કળિયુગના લક્ષણોમાં સાંભળ્યું છે। વર્તમાન સમયે વ્યક્તિના જીવનમાં આમ નથી, ખબર નથી પલની, અને વાત કરું પાછો કલની, પલની ખબર નથી, હવે 1 મિનિટ પછી શું થવાનું એ ખબર નથી આપણને, અને છતાંય આપણે બહુ વર્ષોના વર્તારા કરતા હોઈએ છીએ મિત્રો। તો આ શું ગ્રહોના આધારે જાણી શકાય છે? તો સામાન્ય રીતે હું તમને કહું, આપણે કહીએ પહેલું સુખ તે જાતે નર્યા। પહેલું સુખ કયું? એ જાતે નર્યા, પોતે આમ તંદુરસ્તી, બરાબર છે, સ્વાસ્થ્ય। હવે સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો આ સ્વાસ્થ્ય આપણને મળે છે ક્યાંથી? તો સ્વાસ્થ્યની અંદર પહેલા કહે અન્નમ રસાત રસાત બલમ, અન્ન એવો ઓડકાર આપણે એ કહીએ, અન્નથી રસ બને અને રસથી શરીરની અંદર બળ પ્રાપ્ત થાય છે। તો પ્રથમ આ જે આપણા જે સ્વાસ્થ્યનું મૂળ કારણ છે એમાં અન્ન છે। પાણી એ વાણી નિર્માણ કરે, એમ કે શરીરની અંદર 70% પાણી છે, તો પાણી દ્વારા વાણી નિર્માણ થાય છે, પાણી દ્વારા આખા શરીરનું પેલું થાય છે। આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ મિત્રો। પણ ઘણી વખત આપણે એમ થાય કે આપણે વિચાર કરીએ કે ભાઈ આ વસ્તુ, આ કાલ હવારમાં તો આ વ્યક્તિ આવો સાજો નરવો હતો, આજે એને શું થયું, આ પ્રશ્ન આપણે કરતા હોઈએ છીએ, બરાબર। ઘણી વખત એમ થયા કે આપણી આંખની પલકની અંદર, મેં ઘણા બધા એક્સિડન્ટો એવા અત્યારે તો યુટ્યુબના વિડીયો હા તે બધું તમને ચારે બાજુ જોવા મળશે
કે માના ખોળામાં દીકરો હોય અને એવા સમયે કંઈક એક્સિડન્ટ થાય, માં ઉછળી અને ક્યાંક એ પોતે મૃત્યુને વરે અને દીકરો એમને એમ જે કે નાનું બાળક હોય પણ એ બાજુમાં એ જીવિત હોય, તો વિચાર તમે કરો. આ ચિત્ર મનને હલાવી નાખે એવા ચિત્રો આપણને જોવા મળે છે આજકાલ. વર્તમાન સમયે કદાચ મને લાગે છે જેટલું બીજું બધું ચિંતન કરીએ છીએ એટલું ચિંતન શરીરનું આપણે નથી કરતા. કોરોના કાળની અંદર બધાને ખબર હશે. અત્યારે એમ કે મારા છોકરાને મારા વગર ના ચાલે, મારા વહુને મારા વગર ના ચાલે, મારી ઘરવાળી તો મને પૂછ્યા વગર પાણી ન પીવે, તમારા ભાઈ તો બહુ ભોળા, એના વગર મારું કોણ ધ્યાન રાખે, બધી વાતો કરતા હોય ને. પણ કોરોના કાળ હતો ત્યારે સહેજ ડોક્ટર એમ કહી દે અથવા રિપોર્ટમાં એમ આવી જાય કે આમને કોરોના પોઝિટિવ છે, પછી જેમ અસ્પૃશ્ય હોય એ બધા નથી છેડા રહેતા હતા. બોલો, આનું આ હગું, આનું આ હગપણ, આની આ જ વાત, આનો આ જ સમય. પણ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. એ જ સમય દરમિયાન કોઈ એને સ્પર્શ કરવા માટે તૈયાર નહોતું, રાજી નહોતું. તો આપણા બધા હતા તો આપણા ગયા ક્યાં? તો ઘણી જગ્યાએ જોયું છે કે દીકરાને કોરોના થાય, માં એમ કે બેટા થાય તો થાય, કોઈ ચિંતા ના કરીશ, હું તારી પડખે બેઠી છું, એની સેવા શુશ્રૂષા બધી જ કરે, ઓહળી આપી દવા કરે અને પછી એને હાજો કરી દે. આવા જોઈએ છે પણ કોઈને કોરોના ના હોય, બરાબર. તો એનો મતલબ કે આ ટાઢિયા તાવની ટાઢ, ગુમડાની રોજ આ બધી વસ્તુ અંદરથી આવતી હોય. મિત્રો, આજે મારે વાત કરવી છે કાલચક્રના આધારે આપણે કયા પ્રકારના રોગ શરીરમાં હોઈ શકે, અથવા જન્મદાની સાથે જ જયારે જન્મપત્રિકા બનાવતા હોઈએ ત્યારે 12 ભાવને આપણે જોઈએ અને 12 ભાવના આધારે કયા સ્થાનથી આપણે રોગને જોઈ શકીએ છીએ. કારણ કે રોગને આપણે શત્રુ માનીએ છીએ મિત્રો. તો રોગ અને ગ્રહોનો પ્રભાવ આપણે કઈ રીતે જોઈ શકાય? સામાન્ય રીતે તમે કદાચ ભજનોમાં જતા હશો, ભજનો સાંભળતા હશો, તો ઘણા ભજનો આપણને સાંભળવા મળે કે કાચી રે માટીનું કોળિયું આ કાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રે, જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે હવારે શું થવાનું. સાંભળીએ ને આપણે, કાલે સવારે શું થવાનું ખબર નહીં. આપણે કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, આવી વાતો કરીએ આપણે. શું કહીએ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, આ વાત કરીએ પણ પાછા હલાવીએ છીએ ઝાડના થડને. તો આવી તો આપણી વૃત્તિ છે. તો એનો મતલબ એવો થાય કે કાચી રે માટીનું કાળી કોળિયું આ કાયા, બરાબર. આયુર નશ્યતામ પ્રશ્યતામ પ્રતિદિનમ. તમે તમારા આયુષ્યને દરરોજ ક્ષય થતું જોઈ રહ્યા છો. આપણે તારીખિયા પેલા ફાડતા હતા, પેલા આપણે હવે બધું બંધ થઈ ગયું. પેલા તારીખિયા કે દાડા ફાડતા હતા આપણે કે આજે ચોથ ગઈ, આજે પાંચમ ગઈ, છઠ ગઈ. એનો મતલબ એવો થાય કે ગઈ સંપત ફરી સાપડે, ગયા વળે છે વહાણ અને ગત અવસાર આવે નહીં અને ગયા ના આવે પ્રાણ. આ તારીખે નથી ફાડતા, દિવસો ફાડી રહ્યા છે. આટલા દિવસો જીવનમાંથી ઓછા થઈ રહ્યા છે. હવે તો જાગ જાગ ચેત ચેત નર ચેત. તો આ વસ્તુ તો ભૂલી જ ગયા આપણે બધું. હવે તો એ ખાવું પીવું, મોજ કરવું, આનંદ કરવો, પછી શું ખાવું, કેવી રીતનું ખાવું, કોનું ખાવું એ કાંઈ નક્કી નહીં. પણ છતાંય આપણે આપણી વૃત્તિને આ બાજુ વાળીએ અને છેવટે જે મૃત્યુનો જે ભય છે ને દૂર થવા માટે પ્રયત્ન કરીએ. અને એટલા માટે કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે, બહુરે સમજાવું તો એ પંખી નવું પિંજરું માગે. અમુક વૃદ્ધાવસ્થા થાય એ કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ અને તદપિન મુચ્યતિ આશા પિંડમ. આશાનો જે પિંડ છે ને હુકાતો નથી, અંગ ગળાઈ ગયા હોય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ. એનું દર્શન કરવું સારું ના લાગે, એનો ચહેરો જોવો સારો ના લાગે. યુવાવસ્થાની અંદર જોવો તો મૂછો ઉપર જેને કે લીંબુ ઠરતા હોય, પણ વૃદ્ધાવસ્થા જયારે આવે ત્યારે ખબર પડી જાય કે આ શું છે, નતું જોતું ને ક્યાંથી આવ્યું આ ગળપણ. તો આ વસ્તુ મિત્રો જયારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે રોગનું શરીરમાં શું મહત્વ છે. અને આવા સમયે એમ કહેવાય છે કે રોગ શરીરમાંથી દૂર થાય અથવા તો રોગમાંથી મુક્તિ મળે અથવા તો રોગમાંથી ક્યાંક સારો એક દવા મળે આપણને. દવા ક્યારે મળે એ પણ નક્કી થાય છે. ઘણી વખત સારા ડોક્ટરો હોય તો એ જળ મૂળમાંથી રોગને મટાડી દેતા હોય છે. અને ક્યારેક ક્યારેક એ જ રોગની અંદર કોઈ ખરાબ ડોક્ટર આવે તો એ ગુમડાને મોઢિયું બનાવી દેતા, વાર નથી લગાડતા. તો એનો મતલબ એવો થાય કે સામેલા વ્યક્તિની દ્રષ્ટિ ખોટી નથી, પણ આપણા ગ્રહો ખોટા છે મિત્રો. તો આ ગ્રહોને જાણવા માટે મને લાગે છે ત્યાં સુધી શરીરના જે 5 તત્વ છે એ શરીરના 5 તત્વમાં એક અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. માતાના ઉદરમાંથી જયારે ગર્ભ પોષિત થાય છે અને ત્યારબાદ એનો જન્મ થાય છે, આ 5 જે તત્વો છે, 5 તત્વો દ્વારા એનો દેહ બને છે. પછી અંદર પ્રાણ આવે છે જેને આપણે ઈશ્વરનું સ્વરૂપ આપીએ છીએ, બરાબર છે. આત્મા પરમાત્મા, આત્મા શું પરમાત્મા એમ કહેવાય. તો એ પછી આત્મા અંદર પ્રવેશ કરે છે અને પછી આ શરીર દિવસે દિવસે વૃદ્ધિ પામે છે અને એમ કરતા કરતા વૃદ્ધાવસ્થાને પામે છે. તો આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. પણ એની અંદર કયા પ્રકારના રોગ ક્યારે થશે એ બાલ્યકાળની અંદર જયારે જન્મપત્રિકા બનાવો ત્યારે ગોર બાપા જો સાચી રીતે લખવાવાળા હોય તો કહી દે કે આટલી આટલી ઉંમરે શરીરમાં આ પ્રકારના રોગ થવાની શક્યતાઓ છે. આ પ્રમાણે કદાચ એની કુંડળીની અંદર રોગ રહે છે તો આ પ્રકારના યોગ થવાની સંભાવના છે. એમ એક જ તમને સાદી વાત કરું કે આંખો નબળી ક્યારે બને
તો જન્મકુંડળીમાં જન્મ લગ્નથી બીજા અને 12મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે આંખ નબળી બને, અને આ આંખ નબળી બને મતલબ ચશ્મા આવે, આંખોનું તેજ ઓછું થાય એટલે ચશ્મા પહેરવા પડે. ક્યારેક 4 વર્ષના છોકરાને, 8 વર્ષના છોકરાને, 12 વર્ષના છોકરાને કે દીકરીને ચશ્મા પહેરીને દાખલા જોયા. આપણી પાસે મોટા હોય ને, મોટા ઓલાવાળા નંબરવાળા, તો ક્યાંથી આવ્યું આ મિત્રો? તો એનો મતલબ કે ક્યાંક જન્મના સમયે ક્યાંક એ પૂર્વજન્મના સંચિત કર્મોના કારણે આ જન્મમાં જે ભોગવવાનું છે એને ભોગવવું પડે, એની આંખો નબળી પડી. તો આ કર્મના સિદ્ધાંતને જ્યોતિષના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો એના આધારે તમે જોજો કે 3 પ્રકારે આધિ વ્યાધિ ને ઉપાધિ કહીએ ને આપણે, એમ વાત, પિત્ત અને કફ, આયુર્વેદની અંદર આ 3 પ્રકારે રોગ ઉત્પન્ન થાય છે. કોઈ પણ એક વસ્તુ કાં તો ઓછી થાય કાં તો વધે. જો ડાયાબિટીસ વાળાને ડાયાબિટીસ ઘટે તો સારું નહીં, અને ડાયાબિટીસ વધે તોય સારું નહીં. આ બેમાં એને પીડા. જો ઘટી જાય તોય તકલીફ થાય અને વધે તોય તકલીફ થાય. બરાબર છે. અને એટલા માટે આને રાજરોગ કીધો. આપણા શાસ્ત્રોમાં એને રાજરોગ કીધો. પેલા રાજા રજવાડાઓમાં રોગ થતા હશે કદાચ, પણ હવે તો ગમે ત્યાં આ રોગ ઘર કરી ગયો છે. અને એના કારણે અત્યારે HWO જે છે એ ઘણા બધા આવા સંશોધનો કરીને કહે છે ભાઈ અત્યારે આટલા ટકા રોગ આ મધુપ્રમેહના આપણને જોવા મળે છે. તો એનું મૂળ કારણ ખાવાની અંદર કહેવાય લોહીની અંદર શર્કરા પડે એટલે ડાયાબિટીસ થાય. પણ આ કુંડળીની અંદર ક્યાંથી આવે? તો શુક્રથી આવે. શુક્ર કુંડળીની અંદર જ્યારે પણ પાપાક્રાંત બનતો હોય ત્યારે આ રોગ ઉત્પન્ન થાય છે. અને બાલ્યકાળની અંદર જ્યોતિષીઓ, જે સારો જ્યોતિષી લખી રાખે ભાઈ આને અમુક ઉંમર પછી આને મધુપ્રમેહ થવાની સંભાવનાઓ છે, તો આ કુંડળીમાં આપણે જોઈ શકાય છે મિત્રો. હવે તમને કહું કે વાત, પિત્ત અને કફની અંદર જોઈએ, ગ્રહોની દરેક એક સ્થિતિ હોય છે. એક સમસ્થિતિ છે અને એક વિષમ સ્થિતિ છે. બરાબર છે. સમસ્થિતિ મતલબ એને સમાંતર રાખે છે, અને વિષમ સ્થિતિ એને કમજોર બનાવે છે. અને એના આધારે આપણે કહીએ ને કે ભાઈ એનો પ્રભાવ કેટલો છે ગ્રહોનો, અને એનો દુષ્પ્રભાવ કેટલો છે. તો આ ગ્રહોના પ્રભાવને રોગની સાથે જ્યારે સંકળવાનો હોય ત્યારે ગ્રહોના આધારે જ્યારે રોગનું એક સરવૈયું કાઢવાનું હોય, ત્યારે અનુમાન કરવાનું હોય, ત્યારે ગ્રહોના આધારે કયા રોગ થવાની સંભાવનાઓ છે એ જ્યારે જોવાનું હોય ત્યારે જન્મકુંડળીના આધારે આપણે જાણી શકીએ છીએ કે કયા પ્રકારના રોગ થશે. તો એના માટે જાણકાર જ્યોતિષ વર્ગ શું કરશે? એ કાલ પુરુષની આખી કુંડળી બનાવશે. મનુષ્યની જે આકૃતિ હોય ને એ આકૃતિ પ્રમાણે આખા કાલસર્પની આકૃતિ બનાવવામાં આવેલી છે. અને મસ્તકથી માંડી અને પગ સુધી 27 નક્ષત્રની સંજ્ઞાઓ માનવામાં આવે. અને 27 નક્ષત્રની સંજ્ઞાની અંદર તમારા જન્મકુંડળીની અંદર જ્યારે કોઈ પણ ગ્રહ દૂષિત બનતો હોય ત્યારે એ રોગ થાય. અમુક જવાનિયાઓને હાથાના રોગ થાય છે. બોલો, મેળો ચડવાનો હોય, ધાબુ ચડવાનું હોય, સીડી ચડવાની હોય, પગથિયા ચડવાના હોય, તો એને ટાંકણીની તકલીફ. હવે જુવાન અવસ્થાની અંદર, વૃદ્ધાવસ્થામાં તો ઠીક છે, કદાચ ક્યાંક થોડું ઘસાઈ ગયું એટલે થાય, પણ જવાનિયાઓને આવું ક્યાંથી થાય? ક્યારેક એવું બને 22, 24 કે 25 વર્ષનો યુવાન, તરવરિયો યુવાન હોય, પણ કંઈ ખાવા આપો કે એસિડિટી થાય, તો આ ક્યાંથી થાય? તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક બહાર ચામડીની અંદર જે શું છે આપણને ખબર નથી. બહારથી આપણે જોઈએ છીએ અને શણગારીએ પણ છે હારા મારું, પણ અંદર જે છે એને સાત્વિકતાથી, ભાવથી આગળ વધારવા માટે પ્રયત્ન નથી કરતા. માટે હું તમને કહું કે જ્યારે પણ કોઈ પણ પ્રકારના રોગ હોય તો રોગમાંથી મુક્ત થવા માટે જન્મકુંડળીનો આધાર આપણે લેવો પડતો હોય છે. તો એ પ્રમાણે 2 ગ્રહો સમ અને વિષમ, દુષ્પ્રભાવ અને પ્રભાવ. હવે સ્થિતિની વાત કરીએ આપણે તો સામાન્ય તમે સૂર્યની વાત કરો તો માથાના દુખાવાને લગતા કોઈ પણ પ્રકારના રોગ જોઈ શકાય. તો એની સાથે સાથે હૃદય રોગ, આંખ, બીપી, આ બધા સૂર્યના આધારે કુંડળીમાં 6થું સ્થાન એ રોગનું સ્થાન છે, 8મું સ્થાન એ આરોગ્યનું સ્થાન છે. અને એનો સ્થાન, એ સ્થાનનો સ્વામી એ ક્યાં બેઠો છે, કયા ગ્રહો સાથે યુતિમાં છે, સારો છે કે ખરાબ છે, ખરાબ છે તો ક્યારે એના પરિણામ આપશે, સારો છે તો ક્યારે એની સારી સફળતા આપશે. આ બધી વસ્તુ આપણે જોડી શકાય છે. શ્વાસના રોગ જેને હોય, કફની જેને તકલીફ હોય, સમજી લો ચંદ્ર એની કુંડળીમાં નબળો છે. સામાન્ય રીતે તમને કહું કે ચામડીના રોગ હોય, લોહી વિકાર હોય, અથવા તો અકસ્માતથી હાડકાઓ તૂટતા ફૂટતા હોય, ત્યારે સમજી લેવાનું મંગળ ક્યાંક ને ક્યાંક એની કુંડળીમાં દૂષિત બની રહ્યો છે. યાદદાસ્ત એની કમજોર થઈ જાય, અથવા તો એમ કે શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, ત્યારે સમજી લેવાનું બુધની ક્યાંક ને ક્યાંક પીડા પોતે ભોગવી રહ્યો છે. કફ, ગળાની તકલીફ હોય, પેટની તકલીફ હોય, કબજિયાત હોય, અથવા તો કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ વારંવાર રહેતી હોય, તો આવા લોકોને કાનના રોગ હોય તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક ગુરુ એની કુંડળીમાં કમજોર દેખાઈ રહ્યો છે. આંખોની પીડા થતી હોય તો કમજોરી દેખાતી હોય, ફેફસા, ટીબી જેવા રોગ થતા હોય, અથવા તો હિસ્ટેરિયા, ગર્ભાશયની તકલીફ અથવા ડાયાબિટીસ હોય, તો સમજી લેવાનું શુક્રની ક્યાંક ને ક્યાંક એને પીડા છે. શનિની પીડાની અંદર તમે જોજો કે હોજા ઘડીએ હોજા આવી જાય આખા શરીર ઉપર, તો એ હોજાનું મૂળ કારણ કદાચ શનિ મહારાજની અવકૃપા છે. તો એનો મતલબ હાડકાને લગતા કામ હોય, પગને લગતા દર્દો હોય, કેન્સરને લગતી પીડા હોય, તો સમજી લેવાનું અહીંયા શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક કુપિત બની રહ્યા છે. હવે માનસિક રોગ હોય, ડિપ્રેશન, વારંવાર આમ ખોટા વિચારો, ભૂત પ્રેતથી બહુ બે મારા માટે કોઈ કરી નાખ્યું હશે તો મને કોઈ કરી આ તો સમજી લેવાનું કે એની કુંડળીની અંદર રાહુ બળવાન નથી, અને એના કારણે લોહી વિકાર, વાયુ વિકાર પણ ઉત્પન્ન થાય છે, ચામડીના રોગ થાય છે. અને અગ્નિનો ભય હોય, લોહીની ખામી હોય,
પિત્ત હોય અથવા આવા તો ઘણા બધા રોગો જોઈ શકાય છે મિત્રો ગ્રહોના આધારે. પણ આપણી પાસે તો કેવું છે કે ભાઈ આંગણું છે ને એ હાંકડું છે અને કામ બહુ છે, તો એના કારણે કદાચ પણ આ ઘણા બધા રોગો આપણે કુંડલીના આધારે જોઈ શકીએ છીએ મિત્રો. તમારી કુંડલીના આધારે કદાચ એવું થાય કે આપણે કદાચ રોગ અને શત્રુને ઉગતો ડાંબો, કદાચ તમને એવું કંઈ લાગતું હોય કે આ કુંડળીમાં કયા ગ્રહો ખરાબ છે, તો એની પીડા નિવારણ માટે શાસ્ત્રમાં વિધિ અને અથવા તો કઈ વીંટી ધારણ કરવી અથવા કયા ઉપચાર કરવા એ પણ બતાવવામાં આવેલું છે. મતલબ રોગ એવા ન હોય થઈ જાય કે જેને કઈ રોગ આપણા શરીરને બગાડી નાખે, એ પહેલા આપણે રોગમાંથી મુક્ત થઈ શકીએ છીએ. અને આનું જ્ઞાન તો આપણને જ્યોતિષ આપશે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આ દિવસ વાત કરીએ નાનકડા વિરામ.